વિસાવદર પેટા ચૂંટણીને લઈ હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અહીં ત્રણ પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે। કોંગ્રેસ, આપ અને ભાજપ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે વિસાવદરમાં કિરીટ પટેલના સમર્થનમાં સભા યોજાઈ। સભામાં વિરોધી પાર્ટીઓના આક્ષેપોની સામે સીઆર પાટીલ સાથે જયેશ રાદડિયા આક્રમક જોવા મળ્યા। નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ પર પ્રહાર કર્યા। સાથે પાટીલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયા પર મોટું નિવેદન આપ્યું। કહ્યું કે ટિકિટ ન મળવાથી તેઓ નારાજ ન થયા, પરંતુ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા પ્રચાર કરવાની તૈયારી બતાવી। આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા, અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે, તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે। અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો 2 મહિનાથી આ ઉપાડો લીધો છે। અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો। હું મારી એક સભામાં વિસાવદર ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ। ખોટી રીતે ભ્રામક પ્રચાર ત્યાં કરે છે। ઘણા લોકો બહારથી, ત્યાં ભરૂચથી હોય કે સુરેન્દ્રનગરથી હોય કે બોટાદથી હોય, આ બધા લોકો ત્યાં આવી અને ખોટી સવારમાં ઉઠી અને ખોટી વાતો ત્યાં ભ્રામક પ્રચાર કરાવી રહ્યા છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક શબ્દ, એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે। પાર્ટી એમને ઉમેદવાર તરીકે એમનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર નહીં થયું। ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરાય ચિંતા નહીં કરતા, હું માથા પર સાફો બાંધીને, એ પેલો બાંધે છે ને, શું બાંધે છે સર? ફાળિયું બાંધીને ટ્રેક્ટર લઈને નીકળી જાય, બુલેટ લઈને નીકળી જાય। મને કે હું ફાળિયું બાંધીને નીકળી જઈશ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને જીતાડવાના સંકલ્પ સાથે નીકળીશ।